ગુડ મોર્નિંગ, નમસ્તે. આપણે આજે નવા સ્વાધ્યાયની શરૂઆત કરશું. સ્વાધ્યાય નંબર 3, નિયત સંબંધાન. કેમ કે સ્વાધ્યાય બીજું, ત્રીજું અને ચોથું એ ત્રણેય સ્વાધ્યાયમાં સામ્યતા છે, ખાસ કરીને સ્વાધ્યાય ત્રીજા અને ચોથાની અંદર. તો અત્યારે આપણે સ્વાધ્યાય 3 ભણશું એટલે સ્વાધ્યાય 4 ઓટોમેટિકલી તમારું પૂરું થઈ જશે, કેમ કે એના જે સૂત્ર છે એ સૂત્ર બધા સમાન છે, પણ આપણે ગણશું સ્વાધ્યાય પૂરું નહીં કરીએ. તો સૌપ્રથમ આ સ્વાધ્યાયમાંથી કેટલા માર્ક પૂછાય એની આપણે સમજૂતી મેળવી છે, છતાં પણ ફરી પાછું એકવાર વિગત, પ્રશ્ન અને ગુણ કેટલામો પ્રશ્ન પૂછાય એ પણ આપણે ચર્ચા કરી હતી. અત્યારે પછી એ ચર્ચા નહીં કરીએ. આપણે ટોટલ 12 આમાંથી પૂછાય છે. વિભાગ A એક પ્રશ્ન, એક ગુણ, ત્રીજો પ્રશ્ન હોય છે. આ વિભાગ B એક પ્રશ્ન, એક ગુણ, 13મો પ્રશ્ન હોય છે. વિભાગ C એક પ્રશ્ન, 2 ગુણ, આ 23મો પ્રશ્ન હોય છે. વિભાગ D એક પ્રશ્ન, 3 ગુણ, અને વિભાગ D એક પ્રશ્ન, 5 ગુણ. ટોટલ આ સ્વાધ્યાયમાંથી વિભાગ E સિવાય બાકીના બધા વિભાગની અંદર આમાંથી પ્રશ્નો પૂછાય છે. એટલે વિભાગ A નો પ્રશ્ન આમાંથી નીકળે છે. બાબત ધ્યાનમાં રાખજો. ટોટલ 12 ગુણ આ સ્વાધ્યાયનો ગુણભાર છે. અને આપણે 3, 4 અને 5, 2, 3 અને 4 ત્રણ સ્વાધ્યાય તૈયાર કરીએ એટલે ટોટલ આપણા 36 ગુણ થઈ જાય, આપણે પાસ થઈ જઈએ. સ્ટેટિસ્ટિક્સની અંદર ફેલ થવાનો કોઈ શક્યતા જ નથી રહેતી. જો તમે આ 3 સ્વાધ્યાય વ્યવસ્થિત તૈયાર કરો તો આરામથી તમે પાસ થઈ જાઓ. બાકીનો કંઈ તમે ન કરો તો ચાલે. જો પાસ તો 33 ગુણ માટેની વાત કરું છું, બરાબર. એટલું પાસ થવું સરળ છે, પણ એના માટે થોડી ઘણી આપણે મહેનત તો કરવી પડે, બુદ્ધિ વાપરવી પડે તો થાય. હવે અહીંયા આપણો સ્વાધ્યાય છે નિયત સંબંધાન. અગાઉ આપણે ભણ્યા હતા સહસંબંધાન. આ સ્વાધ્યાય છે નિયત સંબંધાન એટલે કે નિયત સંબંધ. હવે એની થિયરી છે. થિયરી આપણે વિચાર દાખલા યાદ કરી અને પછી આપણે 2 દિવસ થિયરી આપી દઈશું તો થિયરી પૂરી થઈ જશે. પણ અહીંયા સૂત્રો છે, સૂત્રાવલી આપણે આ સ્વાધ્યાય આ લેક્ચરની અંદર જોઈ લઈએ. તો અહીંયા તમારે નિયત સંબંધ રેખા મેળવવાની હોય છે, અને ખાસ કરીને y ની x પરની નિયત સંબંધ રેખા બરાબર સૂત્ર છે એનું y કેપ બરાબર a plus bx. અહીંયા જે આપણે a ની કિંમત મેળવવાની, b ની કિંમત મેળવવાની, x ની અંદાજિત કિંમત તમને આપેલી હોય આધારે તમને y ની કિંમત મળે. પણ અહીંયા જે b આપેલો છે, બરાબર, એ b નો સંબંધ સીધો આપણે અગાઉનું સ્વાધ્યાય જે સહસંબંધાંક ભણ્યા એ સહસંબંધાંકની અંદર છે. તો સહસંબંધાંકના સૂત્રોની અંદર પહેલું સૂત્ર આપણે એવું સમજતા થાય કે x બાર અને y બાર પૂર્ણાંક હોય, x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે આપણે સહસંબંધ મેળવવાનું સૂત્ર હતું r બરાબર સિગ્મા x માઈનસ x બાર અને y માઈનસ y બાર ના છેદમાં અંડરરૂટ ઓફ સિગ્મા x માઈનસ x બાર અને એનો વર્ગ અંડરરૂટ ઓફ સિગ્મા y માઈનસ y બાર નો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા? તો કે x બાર અને y બાર પૂર્ણાંક હોય જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને x તથા ચલ x તથા y ની કિંમતો
નાની હોય એટલે કે 10 ની નીચે હોય ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો તો r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y ના સિગ્મા n સિગ્મા x નો વર્ગ અંડર રૂટ ઓફ n સિગ્મા x નો વર્ગ માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર અંડર રૂટ ઓફ n સિગ્મા y નો વર્ગ માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. તો આ બે સૂત્રો ઉપરથી આપણે સ્ટેટ કન્ડિશન y કેપ બરાબર a + bx જે આપણે b ની કિંમત આ જ બે કન્ડિશન ની અંદર મેળવવાની અહીં r ની જગ્યાએ આપણે b મૂકવાનો તો b બરાબર અંશ નિમ્ન રહેવા દેવાનો ઉપરના સૂત્રનો સિગ્મા x - x બાર જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય તો b બરાબર અંશ નિમ્ન રહેવા દેવાનો સિગ્મા x - x બાર y - y બાર છેદમાં આજે છેદની અંદર આપણે b કાઢી દેવાનો x y ની કિંમત કાઢી દેવાની આપણે y કે લખવાનું તો કેમ કે y ની અંદાજિત કિંમત આપણે મેળવવાની છે y ને આપણે દૂર કરવાનો અહીંયાથી પણ y નો છેદ દૂર કરવાનો અને આ જે અંડર રૂટ દૂર કરી દેવાનું સિગ્મા x - x બાર નો વર્ગ બરાબર. આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી આપણે સૂત્ર લખો પણ એમાં આપણે એક કોલમ નહીં બનાવવી પડે. કઈ કોલમ? સિગ્મા y - y બાર નો વર્ગ જે આપણે r મેળવવા માટે જેની કોલમ બનાવતા એ કોલમ આપણે નહીં બનાવવાની. આપણે કોલમ કઈ બનાવવાની? x - x બાર x - x બાર નો વર્ગ અને y - y બાર. પરંતુ y - y બાર ની કોલમ આપણે નહીં બનાવવાની. બરાબર. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવીએ છીએ. બરાબર. x ની અંદાજિત કિંમતો હોય એના આધારે આપણે y ની અંદાજિત કિંમતો અહીંયા મેળવવાની છે. એટલે અહીંયા આપણે શું કરવાનું? અહીંયા સિગ્મા y - y બાર દૂર કરવાનો અને આનો અંડર રૂટ દૂર કરી દેવાનો અને સૂત્ર આ પ્રકારે બની જશે. ક્યારે? x બાર અને y બાર પૂર્ણાંક હોય. બરાબર. આપણું પહેલું સૂત્ર છે. સૂત્ર નંબર 2 જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય અને આ છે લખવાનું અને ચલ x અને y ની કિંમતો નાની હોય મતલબ 10 થી નીચે હોય 15 થી નીચે હોય તો ચલ x અને ચલ y ની કિંમતોને નાની કિંમતો તરીકે આપણે ઓળખશું. ત્યારે આપણે કયું સૂત્ર મૂકવાનું? સૂત્ર આ મૂકવાનું ઉપરની જેમ. અહીંયા આપણે શું કહ્યું હતું? અંડર રૂટ ઓફ સિગ્મા y - y બાર નો વર્ગ દૂર કર્યો તો અહીંયા શું દૂર કરવાનું? અંડર રૂટ ઓફ a સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. આ દૂર કરી દેવાનું. બાકી બધું લખી દેવાનું. તો b બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y ના સિગ્મા અંડર રૂટ લખવાનો નહીં n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. બરાબર. બાકી જેમનું લખવાનું અંડર રૂટ દૂર કરી દેવાનું. આ સૂત્ર કયું થયું? તો કે x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને ચલ x અને ચલ y ની કિંમત કેવી હોય? નાની હોય એટલે 10 કે 15 ની નીચે હોય. હવે આપણે સહસંબંધાંક મેળવવા માટેનું ત્રીજું મહત્વનું સૂત્ર હતું કે જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને ચલ x અથવા ચલ y ની કિંમતો મોટી હોય. સૂત્ર નંબર 3 x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને ચલ x અથવા y ની કિંમતો મોટી હોય.
x ની કિંમત 1 2 3 4 y ની કિંમત 500 700 હોય તો શું કરવું? તો આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવો જોઈએ. બરાબર, એમાં સરળ રહે. જ્યારે આપણે એવી રીતનો ઉપયોગ કરીને દાખલો ગણીએ છીએ તો અહીંયા r બરાબર સૂત્ર કયું આવશે? આપણે r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v ના છેદમાં n સિગ્મા u નો વર્ગ અંડર રૂટ ઓફ n સિગ્મા u નો વર્ગ માઈનસ સિગ્મા u આખા કૌંસનો વર્ગ અંડર રૂટ ઓફ n સિગ્મા v નો વર્ગ માઈનસ સિગ્મા v આખા કૌંસનો વર્ગ. આની અંદરથી આપણે કોને દૂર કરશું? તો આની અંદર આપણે આને દૂર કરશું એટલે b ની કિંમત મળી જશે. ટાઇટલ લખવાનું જ્યારે સૂત્ર નંબર 3 જ્યારે x બાર અને y બાર અપૂર્ણાંક હોય અને ચલ x અથવા y ની કિંમતો કેવી હોય? મોટી હોય. જ્યારે કિંમતો મોટી હોય ત્યારે તે રીતનો ઉપયોગ આપણે કરવો પડે. સૂત્ર આવશે b મેળવવાનો છે. આપણે અહીંયા નિયત સંબંધ રેખામાં આપણે પહેલા b મેળવશું પછી a મેળવશું. તો b બરાબર સૂત્ર સામે જ આવશે n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v ના છેદમાં આ દૂર કરો, આનું દૂર કરો, અંડર દૂર કરો, n સિગ્મા u નો વર્ગ માઈનસ સિગ્મા u આખા કૌંસનો વર્ગ. આ પ્રકારે આપણે જેના મુખ્ય 3 સૂત્રો હતા એ સૂત્રોના આધારે આપણે આ મુખ્ય 3 સૂત્રો બનાવ્યા. હવે ઉપરાંત 2 સૂત્રો આપણે સમજી લઈએ કે ટૂંકા દાખલાઓ માટે વિભાગ બી સી અને ડી ના દાખલાઓ માટે સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, સૂત્રો પણ આપણે સમજી લઈએ અને આ સૂત્રાવલીમાં તમે લખી અને કમ્પ્લીટ કરી નાખો કે તમને દાખલામાં સરળતા રહે. જ્યારે COV XY આપેલો તો r બરાબર કોવેલ્યુ ઓફ xy ના છેદમાં sx into sy. આ જ વસ્તુ જ્યારે અહીંયા આપણે b મેળવવા માટે થઈને y બરાબર a plus bx ત્યાં b મેળવવા માટે જ્યારે કોવેલ્યુ ઓફ xy આપેલ હોય અહીંયા આપણે sx દૂર કરવાનો છે પણ થોડું એ સૂત્રમાં ચેન્જ કરવાનું. સૂત્ર પહેલા છે એ મૂકી દઉં તો b બરાબર કોવેલ્યુ ઓફ xy ના છેદમાં xy તમારે દૂર કરવાનું છે પરંતુ x નું વિચરણ પ્રમાણિત વિચલન નહીં. જો પ્રમાણિત વિચલન તમને આપેલું હોય બરાબર sx આપેલો હોય તો તમારે sx નો x નો બાય s નો વર્ગ x મેળવવાનો મતલબ x નું પ્રમાણિત વિચલન મેળવો. બરાબર, અને ખાસ અહીં છેદમાં x નું વિચરણ લેવાનું. જો આ સૂત્ર આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરી તો લખી શકીએ તો અહીંયા આવે r બરાબર x અને y નું સહવિચરણ ના છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. x અને y નું સહવિચલન ના છેદમાં x નું પ્રમાણિત વિચલન ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. બરાબર, હવે અહીંયા b બરાબર શું દૂર કરશું? આપણે y નું પ્રમાણિત વિચલન દૂર કરશું અને x નું પ્રમાણિત વિચલન લઈ લેશું. તો x અને y નું સહવિચલન ના છેદમાં x નું વિચલન. આવી રીતે આપણે અલગ અલગ જે સહસંબંધાત્મક
સૂત્રો હતા એના આધારે આપણે નિયત સંબંધાંકના સૂત્રો બનાવી અને આપણે નિયત સંબંધાંક મેળવવાનો છે. મતલબ બીજું સ્ટેપ, પ્રથમ સૂત્રની અંદર શું દૂર કરવાનું છે? અંડર રૂટ ઓફ સિગ્મા y માઇનસ y બારનો વર્ગ અને અંડર રૂટ દૂર કરવાનો પ્રથમ પદનો. બીજામાં શું? તો અંડર રૂટ ઓફ n સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y હોલ સ્ક્વેર, એની અંદર આપણે દૂર કરવાનું અને પ્રથમ પદનો અંડર રૂટ દૂર કરવાનું અને n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર એ દૂર કરવાનું અને પ્રથમ પદનું આપણે અંડર રૂટ દૂર કરવાનું. આ પ્રકારે આપણે જે સહસંબંધાંકના સૂત્રો છે એના આધારે આપણે નિયત સંબંધાંકના બી મેળવવા માટેના સૂત્રો આપણે લખી શકીએ. ક્યારેક તમને દાખલાની અંદર બી આપેલો હોય એના આધારે આર આપેલો હોય અને એના આધારે આપણે બી મેળવવાનો હોય. જ્યારે દાખલામાં આર એસએચ અને એસવાય આપેલું હોય અને બી મેળવવાનું હોય તો બી મેળવવાનું આપણું સૂત્ર હશે બી બરાબર આર ગુણ્યા એસવાય ના છેદમાં એસએચ. આના આધારે આર બરાબર આર મેળવવાનું સૂત્ર શું? આર ના બાજુ લઈ લેવાનો અને બી ને સામે લઈ અને આખો દાખલો ઉતારી લેવાનો. આર બરાબર બી ગુણ્યા એસએક્સ ના છેદમાં એસવાય. આ પ્રકારે સૂત્ર એનું આપણે બનાવીશું. બરાબર. આપણે નિયત સંબંધ રેખા મેળવવા માટેના અલગ અલગ સૂત્રો છે. નિયત સંબંધ રેખા માટે બી મેળવવા માટેના અલગ અલગ સૂત્રો આપણે લખ્યા. હવે નિયત સંબંધ રેખા આપણી કઈ હતી? તો કે y કેપ બરાબર a પ્લસ bx. હવે બી મળ્યું ત્યાર પછી આપણે a ની કિંમત મેળવવાની. બી ની કિંમત મળ્યા બાદ y કેપ બરાબર a પ્લસ bx સમીકરણ મેળવવા નિયત સંબંધ રેખા મેળવવા એની કિંમત મેળવવી પડશે. તો a બરાબર આ સૂત્રની અંદર a મેળવવા માટે a બરાબર y બાર માઇનસ bx બાર. મતલબ a મેળવવા માટે આપણે કઈ કિંમત હોય છે? y બાર હોવું જોઈએ, b મેળવવું હોય છે, x બાર હોવું જોઈએ. બરાબર. એટલા માટે આપણે સૌપ્રથમ b મેળવશું અને ત્યાર પછી આપણે a મેળવશું અને a ની કિંમત અને b ની કિંમત આપણે નિયત સંબંધ રેખાની અંદર મૂકશું અને આપણે નિયત સંબંધ રેખા થશે. આ પ્રકારના આપણે સૂત્રોનો ઉપયોગ કરી અને દાખલાઓ આપણે અગાઉના લેક્ચરમાં ગણવાનો આપણે પ્રયત્ન